રાજકોટમાં મોઢ યુથ ઓર્ગેનાઇઝેશન દ્વારા આગામી 2 અને 3 મેના રોજ મોઢ પ્રીમિયર લીગ સિઝન 3 બોક્સ ક્રિકેટ ટૂર્નામેન્ટનું શાનદાર આયોજન કરવામાં આવ્યું છે. ગંગોત્રી પાર્ક મેઇન રોડ પર આવેલા આઉટબોક્સ ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે સાંજે 4 વાગ્યાથી આ સ્પર્ધાનો પ્રારંભ થશે. આ ટૂર્નામેન્ટમાં જ્ઞાતિના 70થી વધુ બાળકો, 3 મહિલા ટીમ અને 14 પુરુષ ટીમ સહિત 200થી વધુ રમતવીરો ભાગ લેશે. છાપિયા કન્સલ્ટિંગ ગ્રુપના સહકાર અને વિવિધ ટીમ ઓનર્સના સ્પોન્સરશિપ સાથે આ આયોજનને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. મોઢ યુથ ઓર્ગેનાઇઝેશનના ફાઉન્ડર મેમ્બર્સ અને ટીમ દ્વારા આ સ્પર્ધાને સફળ બનાવવા ભારી જહેમત ઉઠાવવામાં આવી રહી છે. જ્ઞાતિના સભ્યોમાં એકતા અને રમતગમતની ભાવના વધે તેવા ઉમદા હેતુથી આ ક્રિકેટ મહોત્સવનું આયોજન કરાયું છે. મોઢ યુથ ઓર્ગેનાઇઝેશનના આયોજકોએ અબ તક મીડિયાની મુલાકાત લઈ વિશેષ માહિતી આપી હતી. નમસ્કાર, હું પ્રશાંત ગાંગડિયા, ફાઉન્ડર મોઢ યુથ ઓર્ગેનાઇઝેશન રાજકોટ. જેમ સૌ આપ મોઢવાણી જ્ઞાતિના લોકો જાણો છો કે આપણે મોઢ યુથ ઓર્ગેનાઇઝેશનના બેનરમાં MPL બોક્સ ક્રિકેટ ટુર્નામેન્ટ સિઝન 1-2 કન્ક્લુડ કરી અને કરન્ટલી સિઝન 3 આપણે ડિક્લેર કરી છે. તારીખ 2 અને 3 મે શનિવાર અને રવિવાર. શનિવારે બપોરે 4 વાગ્યાથી સ્ટાર્ટ થશે અને રવિવારે રાત્રે કન્ક્લુડ થશે. તો આ વખતે MPL 3ની અંદર આપણી ટોટલ 21 ટીમ પાર્ટિસિપેટ કરી રહી છે, જેમાં 200થી વધુ લોકો, એટલે આપણી 14 મેલ ટીમ, 3 ફિમેલ ટીમ અને 4 કિડ્સ ટીમ, 50થી વધુ બાળકો જે 5થી 12 વર્ષનું એજ ગ્રુપ છે પાર્ટિસિપેટ કરી રહ્યા છે. અને મજાની વાત એ છે કે ટીમ ઓનરમાં લેડીઝ ટીમ ઓનર અને કિડ્સ ટીમમાં કિડ્સ ટીમ ઓનર આવ્યા છે. સો સર્વે મોઢવાણી જ્ઞાતિને હું અપીલ કરું છું, આપ સૌ લોકો આવો, ક્રિકેટ રમતવીરોનો આપ સૌ ઉત્સાહ વધારો અને આપણે શનિ રવિ મળીએ, ક્રિકેટ ટુર્નામેન્ટને ક્રિકેટ ઉત્સવ તરીકે ઉજવીએ. થેન્ક યુ.